કલિયુગ જેમ જેમ વધી રહ્યો છે એમ એમ ધર્મ ધીમો પડી રહ્યો છે, ધર્મનું પાલન ધીમું થઈ રહ્યું છે. આજકાલના યુવાનો નાની નાની બાબતોમાં ફસાયેલા છે. દીવો કેમ કરવો, અગરબત્તી કેમ કરવી, માળા કેમ કરવી, પલાઠી વાળીને કેમ બેસવું, ધ્યાન કેમ કરવું. અને એ પ્રશ્ન પૂછવા માટે તો તૈયાર છે, પણ પ્રશ્નનો જવાબ સાંભળવા તૈયાર નથી. કેમ? કારણ કે પ્રશ્નનો જવાબ એના મન મુતાબિક નથી મળતો. તમે બધા લગભગ અહીંયા વડીલ બેઠા છો, અને તમને વડીલોને હું વિનંતી કરીશ કે તમારા ઘરના યુવાનોને, બાળકોને આ જ્ઞાન આપો. રામ સંભળાવો, કૃષ્ણ સંભળાવો, સંસ્કૃતિ સંભળાવો. નહીં તો એક સમય એવો આવશે કે આમ તો આવી જ ગયો છે એ સમય કે રામને લોકો ઓળખતા નથી. જે ભારત દેશને સમજવા માટે સંસારના જેટલા પણ દેશો છે ને, દુનિયાના જેટલા દેશો, એ બધા દેશો આ ભારત અને ભારતીય સંસ્કૃતિને સમજવા માટે મથી રહ્યા છે. અને ભારતમાં રહેતા ભારતીય ભારતની સંસ્કૃતિ પર પ્રશ્ન ઉઠાવી રહ્યા છે. કેટલું દુર્ભાગ્ય છે ને આપણું! લોકો રામ પર પ્રશ્ન ઉઠાવી રહ્યા છે, કહી રહ્યા છે આ તો કાવ્ય છે. રામાયણ શું છે? રામાયણ કાવ્ય નથી. અરે રામાયણ તો સત્ય ઇતિહાસ છે. અરે રામના પગલે ચાલીને તો આ સંસાર આગળ વધ્યો છે. અત્યાર સુધી આપણે બધા શ્રીરામના પગલે ચાલી રહ્યા છે. શ્રીરામનું પૂજન માત્ર નથી કરી રહ્યા. શ્રીરામ આદર્શ છે. માતા પિતાની સેવા, માતા પિતાની આજ્ઞાનું પાલન, વડીલોનું સન્માન, શત્રુનું પણ સન્માન. ભગવાને પોતાના મુખે કહ્યું છે કે રાવણ જેવો મહાજ્ઞાની લક્ષ્મણ કોઈ નથી આ સંસારમાં. અરે શત્રુના વખાણ કરવા એ કઈ સહેલું નથી. શત્રુ ગમે એટલો જ્ઞાની, ગમે એટલો સારો હશે ને, પણ શત્રુમાં અવગુણ જ મોટો દેખાશે. અને પોતાનું સંતાન ગમે એટલું પાપી હશે ને, તો પણ એનો નાનો અમથો ગુણ અને એટલું મોટું પાપ નાનું દેખાશે, એટલો મોટો અવગુણ નાનો દેખાશે, અને નાનો અમથો ગુણ બહુ મોટો દેખાશે. એટલે તો એ રામ હતા, જે રામના મુખે શત્રુના પણ વખાણ થયા. અને એ રામ હતા કે જે રામના વખાણ કરતા રાવણ પણ નથી થાકતો. રાવણ પણ શ્રી રામના ગુણગાન કરતા નથી થાકતો. એ રામ હતા. અને એ રામ પર પ્રશ્ન ઉઠાવીએ છીએ આપણે દુર્ભાગ્યશાળી છીએ. અને જો આ બધું વધારવું ના હોય તો આ સંસારના દરેકે દરેક વડીલની ફરજ છે કે વડીલ એટલે માત્ર ઘરમાં રાજ કરે, બધાને ઓર્ડર કરે કે સેવા કરાવે એ નહીં, પણ સત્યનું જ્ઞાન સમગ્ર પરિવારને આપે એ વડીલ. વડીલ કોણ? જે રામ નામ બોલતા શીખવાડે. હાય, હેલો, હાઉ આર યુ બધાને આવડે છે. અંગ્રેજી જ્યાં સુધી ભાષા હતી સારું હતું, જ્યારે સંસ્કૃતિ બની ગઈ ને એટલે ભારત પાછળ પડી. ઇંગ્લિશ મીડિયમમાં ભણાવવાની હું ના નથી પાડતી, ભણાવો. ઇંગ્લિશ એક એવી ભાષા છે જે ભાષા આખી દુનિયામાં ચાલે છે. ઇંગ્લિશ બધાને આવડવી જોઈએ, પણ ઇંગ્લિશ ભાષા, અંગ્રેજી ભાષા આવડવી જોઈએ, અંગ્રેજી સંસ્કૃતિ નહીં. નાતાલનું વેકેશન હોય છે ને રામનવમીની રજા નથી. ભારતમાં ના ચાલે ને. આ તો રામનો દેશ છે. જન્માષ્ટમી એ રજા નથી, ગુડ ફ્રાઈડેની રજા છે, તો ના ચાલે ને કે ભાઈ ગુડ ફ્રાઈડે અમે મનાવીએ, એટલી જ સિમિલારિટીથી અમે જન્માષ્ટમી પણ મનાવીએ. અને જન્માષ્ટમીમાં શ્રી કૃષ્ણની આરાધના, એ શ્રાવણ માસમાં શિવની આરાધના, એ રામનવમી પર રામની આરાધના, એ નવરાત્રમાં આદ્ય શક્તિની આરાધના આ ભારત દેશમાં તો થશે જ. અને પછી એ બધાએ સ્વીકારવું પણ પડશે જ. પણ એ ક્યારે સ્વીકારશે? જ્યારે ઘરમાં નાના બાળકને પહેલી વાર બોલતા શીખવાડે, ત્યારે જય શ્રી રામ બોલતા શીખવાડે ને ત્યારે.
હાથ જોડીને જય શ્રી કૃષ્ણ બોલવાનું કહો તો બાળકને શરમ આવે ને બાય બાય કહેવાનું કહો તો સૌથી પહેલું જીભમાંથી નીકળશે ટાટા બાય બાય સી યુ, આવતા જ નહીં ફરી એમ. કઈ સંસ્કૃતિ શીખવાડી રહ્યા છે? જે સંસ્કૃતિમાં શું કહ્યું છે? જી તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે રે, આવકારો મીઠો આપજે. એ સંસ્કૃતિમાં બાળકને સૌથી પહેલા બાય બાય કહેતા શીખવાડી રહ્યા છે કે આવતો નહીં, કે જા. તો એ સંસ્કૃતિમાં આવકારો શીખવાડવાની જવાબદારી દરેકે દરેક વડીલની છે.